મિત્રો સવારમાં ગુડ મોર્નિંગ। અને આજે આપણે ભાગ ત્રીજો બનાવવાનો છે, જે આપણે મિની ટ્રેક્ટરની કચરાપેટીની જે લારી છે તેના આપણે સોગઠા કમ્પ્લીટ કરી, ટોપા અને સાઈડની વાયડીઓ પણ આપણે લગાવી દીધી છે, અને આગળના સપોર્ટ પણ લગાવી દીધા છે, અને બીજું પેટીઓ આપણે જે ખોખા બનાવ્યા છે તેમાં આપણે આગલા પતરાનું કામ ચાલુ છે, જે લગાવે છે। जो आ रीते 3 डब्बा આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે। અંદર વેલ્ડિંગ કામ આપણે ચાલુ છે, અને આપણે 2 લારીમાં બાકી છે। જો હું તમને જે બતાવીશ, આપણે કમ્પ્લીટિંગ આજે ત્રીજા ભાગમાં આપણે કમ્પ્લીટ પૂરી કરવાની છે લારીઓ। જે કચરાપેટીના ડબ્બા આપણે જે છે એ, અને અંદર લાલભાઈ પાછળના ઠાઠાનું કામ કરે છે, જે ક્રોસિંગ પાઇપ કટિંગ કરે છે। આ રીતે ક્રોસિંગ પાઇપ કટિંગ કરે છે અને પાછળના આઠાનું કરે છે। જો આ રીતે તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ। આપણે આખી કમ્પ્લીટ કલર સાથે કરવાની છે। 5 લારીનું કામ એટલે આપણે કમ્પ્લીટ પોગાડી દીધું છે, અને ઢાંકણા પણ કમ્પ્લીટ કાપી નાખ્યા છે, અને પાછળના ઠાઠા પણ જો લાલભાઈ કમ્પ્લીટ બનાવી નાખ્યા છે। આ રીતે તો આપણે ફૂલ વેલ્ડિંગ કાઢીને અને પતરા મારવાના બાકી છે, અને દરવાજાની એંગલનું કામ પણ આપણે ચાલુ છે, જે આગળ લારીમાં તમને બતાવીશ। બધી રીતે આપણે કમ્પ્લીટ ખાસા કાઢી નાખ્યા છે, અને આ પહેલી લારીમાં આપણે એંગલો પણ આપણે કમ્પ્લીટ લગાવી દીધી છે ઢાંકણાની, અને ઢાંકણા પણ આપણે કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યા છે। આ રીતે તો આ રીતે કમ્પ્લીટ તૈયાર આપણે કરી નાખ્યા છે, અને નીચે પાછળના ઠાઠા પણ જો આ રીતે કમ્પ્લીટ બનાવી નાખ્યા છે, જે હું તમને બતાવીશ। આગળ વિડીયોમાં બન્યા રહીજો। આખી આપણે કલર સાથે કમ્પ્લીટ આ ત્રીજા ભાગમાં બનાવવાની છે। આપણે આ કચરાપેટીના ડબ્બામાં હવે ઠાઠું એક જ આપણે 5 લારીનું બાકી છે। બાકી લગભગ આપણે કામ ફાઇનલી પૂરું કરી નાખ્યું છે। જો આ રીતે 5 લારીનું કમ્પ્લીટ આપણે બનાવી નાખી છે। તો વિડીયોમાં બન્યા રહીજો, હું તમને બતાવીશ। આપણે આખું કલર સાથે આજે આ ત્રીજા ભાગમાં કમ્પ્લીટ કરવાનું છે। રાધે વેલ્ડિંગ બેડિયા, આ એકમાં બારી દરવાજા બાકી છે, અને આપણે પાછળના દરવાજા પણ આપણે કમ્પ્લીટ જ છે, જે લગાવવાના બાકી છે। તો હું તમને બતાવીશ। જો આ રીતે આપણે 6 લારીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે। ઢાંકણા સહિત ઘસવાનું કામ ચાલુ છે। આપણે જોટા ચડાવવાના એક બાકી છે, જે 1 લારીમાં આપણે કમ્પ્લીટ જોટા ચડાવી દીધા છે। તો જે આ 6 લારીનું કામ આપણે ઓકે કરી નાખ્યું છે। આ રીતે આ લારીમાં આપણે કમ્પ્લીટ જોટા ચડાવીને કરી નાખ્યું છે, અને 5 લારી બાકી છે। આ રીતે રાધે વેલ્ડિંગ બેડિયા, તો આગળ આપણે કલરનું કામ ચાલુ કરવાનું છે, જે હું તમને બતાવીશ। એ રીતે આપણે કલર આવે છે, ને આ ભાગ આપણે ત્રીજો બનાવેલો છે, તો આગળના ભાગ પણ જોવાનું ભૂલતા નહીં, પહેલો અને બીજો। આપણે આ કમ્પ્લીટ લારી ઓકે કરી નાખી છે, અને કલર પણ આપણે ચાલુ કરી દીધો છે 6 લારીમાં। તો જો આ લારીમાં આપણે નીચે બ્લેક કલર લાગી ગયો છે, આપણે એમાં જોટા ચડાવેલા છે, અને પાછળ મનીષભાઈ કલર મારે છે, અને 6 લારીમાં કલર કામ ચાલુ છે આપણે, જે હું તમને બતાવીશ। આ રીતે આપણે કલર કરવાનો છે, અને ઉપરની સાઈડ જે કલર આવશે એટલે હું તમને બતાવી। આપણે આ નીચે કેસીસનો કલર કમ્પ્લીટ લાગી ગયો છે, અને આ લારીમાં આપણે લગાવવાનો છે બધામાં, હું તમને બતાવીશ। કલર લાગે છે આ રીતે, આ ટાઈપનો કમ્પ્લીટ કલર આપણે લારીમાં કરી નાખ્યો છે આ લારીમાં, અને 5 લારી બાકી છે આપણે ઓલરેડી। હું તમને કલર કમ્પ્લીટ થાય એટલે બતાવીશ કેવી રીતે આપણે કરીએ છીએ। આપણે આ લારીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે, કલરનું કામ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે। જો 6 લારી આપણે કમ્પ્લીટ ઓકે કરી નાખી છે કલર સાથે, અને છેલ્લી લારીમાં કલર બાકી છે, જે મનીષભાઈ આપણે મારે છે ટાટા સાથે। આપણે 6 લારી કમ્પ્લીટ ઓકે કરી નાખી છે। આ રીતે મનીષભાઈ આગલી બોર્ડર પણ આપણે બનાવે છે। 6 લારીનું કામ આપણે થઈ ગયું છે, અને આપણે એમાં પેન્ટ બાકી છે।
બાકી લગભગ આપણે કમ્પ્લીટ બનાવી નાખી છે લારીઓ. આ રીતે પેન્ટર થાય એટલે હું તમને બતાવીશ. કમ્પ્લીટ જોઈએ છો લારી આપણે પેન્ટર સાથે લગાવી દીધી છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આગલા વિડીયોમાં. આપણે જો આ કમ્પ્લીટ આખી ઓકે સહી કરી નાખી છે. ચલો મળીએ આગલા વિડીયોમાં.